હેલો મિત્રો, અમારી હનુમંત ટેલરમાં સ્વાગત છે તમારું બધાનું। તો બધા મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં જ છું। તો આજે આપણે કાંગરાવાળી બાંય કેવી રીતે બનાવી એ શીખવાના છીએ મિત્રો। તો આ કાપડ છે આપણે કટ પીસ જે વધેલું હોય બ્લાઉઝમાંથી એમાંથી આપણે કાંગરા બનાવવાના છે મિત્રો। તો આ જ રીતે આપણે કાપડને ડબલ રાખવાનું છે। તો આપણે ડબલ કરી નાખ્યું છે। તો હવે તેનું માપ લઈને આપણે તેને કટકા નાના નાના ટુકડા કરવાના છે। તો આ જ રીતે 2 ઇંચની એની લંબાઈ લીધી મિત્રો। તે લાઇનિંગ કરીને આપણે કટિંગ કરી નાખવાનું છે। તો આ જ રીતે મિત્રો આપણે પટ્ટા 2-3 કાઢી નાખવાના છે। પછી એની ઉપર આપણે ગોઠવીને આપણે એના ટુકડા કરવાના છે। ચોરસ ટુકડા કરવાના છે। આપણે ત્રાંસું કાપડ હોય તો તેને આપણે કટિંગ કરી નાખવાનું હોય છે મિત્રો। તો આ જ રીતે આપણે 2 ઇંચની લંબાઈ આ જ રીતે પાછી લેવાની છે। તો આ જ રીતે આપણે કટિંગ કરતા જવાના છે ટુકડાને। તો એક આપણે કટિંગ કરી નાખીએ ટુકડાને 2 ઇંચનું। તો પછી બીજું તો આપણે તેની ઉપર મૂકીને પણ આપણે કટિંગ કરી શકીશું। મિત્રો આપણે એવાથી આપણે ઘણા બધા નાના નાના ટુકડા કર્યા છે મિત્રો। જુઓ આટલા બધા કટિંગ થઈ ગયા છે ને। તો આપણે તેમાંથી એક ટુકડો લેવાનો છે ને આ જ રીતે આપણે ડબલ કરવાનો છે। આ જ રીતે ફોલ્ડ કર્યો ને ડબલ કર્યો, એ 2 સરખું જ થાય બોલવાનું। પછી હજી એક વખત આપણે ડબલ કરી નાખવાનું છે। પછી પાછું આપણે ડબલ કરી નાખવાનું છે ને આવી રીતે આપણે કાંગરા બનાવવાના છે ને બાયમાં મૂકવાના છે મિત્રો। આવા કાંગરા આપણે ઘણા બધા મિત્રો બનાવવાના છે। તો આપણે બનાવીશું, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આ જ રીતે મિત્રો કાંગરા બનાવવાના છે આપણે। તો મારા વાલા મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અમારા વિડીયોમાં તમને ન સમજાય ને તો મિત્રો કોમેન્ટ કરજો, અમે તમને સમજાવવાની કોશિશ કરશું અમારી રીતે। ને તમને ન આવડતું હોય તે પણ કોમેન્ટ કરજો, અમે તેના વિશે વિડીયો બનાવશું। 1-2 દિવસનું મોડું થાય પણ વિડીયો તમારો ચોક્કસ બની જશે। તમારા વાલા મિત્રો કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં।
તો મિત્રો આવી જ રીતે આપણે ઘણા બધા કાંગરા બનાવી નાખ્યા છે. તો આપણે કાંગરા બનાવ્યા છે તેને આપણે હવે બાયમાં લગાડવાના છે. તો જે અસ્તરનું જે કાપડ હોય તેને આપણે લીધું છે, બાયનું કટિંગ કરેલું હોય. તો અસ્તર સાથે આપણે કાંગરાને જોડવાના છે મિત્રો. તો આ જ રીતે વ્યવસ્થિત જોડવાના છે, આરામથી નિરાયતે અને સરખું થાય તેવી રીતે કામ કરવાનું છે. તો આ જ રીતે ગોઠવતા જવાના છે મિત્રો ને કાંગરાને જોડતા જવાના છે. તો હવે આપણે આની ઉપર સિલાઈ મારી દેવાની છે. તો મિત્રો આપણે કાંગરા જોડી દીધા પછી જે આ વધારાનું જે કાપડ હોય તેને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો આપણે આ કટિંગ કરી નાખ્યું કાપડ વધારાનું હોય તો આપણે કેવા સરસ મજાના કાંગરા પણ લગાડી દીધેલા છે. જુઓ મિત્રો, સરસ મજાના કાંગરા લગાડી દીધા છે. તો હવે જે આપણે બ્લાઉઝનું સાડીનું કાપડ હોય અથવા બ્રોકેટનું હોય જે પણ હોય તેને આપણે આ જ રીતે ઉપર ગોઠવી દેવાનું છે. આની ઉપર આપણે સિલાઈ મારી દેવાની છે. અંદરના બંને ભાગ આપણે સીતા રાખ્યા છે. પછી આની ઉપર આપણે હવે સિલાઈ મારી દઈશું મિત્રો. તો આપણે સિલાઈ મારી દીધી છે મિત્રો. તો આપણે જોઈ જોવાનું કે કાંગરા વ્યવસ્થિત થયા કે નહીં. તો હવે આપણે આને પલટાવવાનું છે. કાપડને આવી જ રીતે પલટાવી દીધું. કાપડને પલટાવી દીધું ને કાપડને આપણે ઉપરથી આપણે આમ સરખી રીતે સરખું કરવાનું છે. ને હવે જે આપણે કાંગરા ઉપર સિલાઈ મારી દેવાની છે. તો આ જ રીતે મિત્રો આપણે એક સિલાઈ મારી છે. સાઈડમાં આપણે બીજી એક પગાવવાની જગ્યા રાખીને સિલાઈ મારવાની છે. તો મિત્રો આપણે બીજી સિલાઈ પણ સાઈડમાં લગાડી દીધી છે. તો હવે જે પણ કાપડ હોય વધારાનું એની ફરતી આપણે કાપડને અસ્તર હારે આપણે જોઈન્ટ કરી દેવાનું છે ફરતી સિલાઈ મારીને. તો આવી રીતે ફરતી સિલાઈ મારી દેવાની છે મિત્રો.
તો આ જ રીતે મિત્રો આપણે સિલાઈ મારી દીધી છે ને હવે જે કાપડ વધ્યું છે એને આપણે કટિંગ કરી નાખવાનું છે. તો મિત્રો આ જ રીતે આપણે કાપડ વધારાનું હતું તેને કટિંગ પણ કરી નાખ્યું છે. બાંય આપણે બંને બાંય આપણે કમ્પ્લીટ કરી નાખી છે. તો આ જ રીતે મિત્રો આપણે કાંગરા બાંયમાં બનાવીને લગાડવાના છે. તો કેવા સરસ મજાના કાંગરા લગાડ્યા છે મિત્રો. ને આ આપણે કાંગરા બનાવવાનો વિડીયો હતો. તો કેવો લાગ્યો અમારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો મારા વાલા મિત્રો. બાય બાય ને ટાટા.